નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ 12th સાયન્સના સ્ટુડન્ટ્સ માટે બે ન્યૂઝ છે એના ભાગરૂપે આજે હું તમને એક વિડીયો આપું છું. રિઝલ્ટ બધાનો ખૂબ જ સારું આવેલું છે. અગેન ટીમ તરફથી તમને બધાને બેસ્ટ ઓફ લક તમારી આગળની લાઈફની જર્ની માટે. એ ગ્રુપ અને બી ગ્રુપના બંને સ્ટુડન્ટ થોડી વેઇટ કરતા હશે કે એમને એ ગ્રુપ છે તો ક્યાં આઈઆઈટી એનઆઈટી માં મળે, બી ગ્રુપના સ્ટુડન્ટને તો હજી રિઝલ્ટ પણ મળશે, ત્યાર પછી એમની જર્ની આગળ વધશે. પણ એ સિવાયના જે સાયન્સના સ્ટુડન્ટ છે, એ સિવાયના કોમર્સ, આર્ટ્સ જેમને લેવું છે, આ બધા સ્ટુડન્ટ્સ માટે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માટે, મતલબ ગવર્મેન્ટની ફીસ સૌથી પહેલા તો પેરેન્ટ્સને ફાયદો થતો હોય છે, સૌથી ઓછી હોય. મતલબ ગવર્મેન્ટ અંડર જે કોલેજો છે, ગવર્મેન્ટ યુનિવર્સિટી જે આપણી ગુજરાતની 14 વત્તા એક બીજી પણ યુનિવર્સિટી છે, ટોટલ 15 યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એક કોમન પોર્ટલ છે જેનું છે GCAS. મેં આના વિશે બે વિડીયો આપેલા જ છે, ખાસ જોઈ લેજો. હજી પણ રજીસ્ટ્રેશન ના કરાયું હોય, મેં જે આખી તમને ટાઈમલાઈન કીધી, 12th તમારું કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ, તમારા જે કઈ કોર્સમાં એડમિશન તમારે એન્જિનિયરિંગમાં ન લેવા હોય એ સ્ટુડન્ટ, જેમને સાયન્સમાં MBBS મેડિકલ સાઇડ ન લેવાના હોય એ બધાને BSc વિથ હોનર્સના પણ બધા સબ્જેક્ટ છે, ખાલી BSc વિથ અમુક પેરામેડિકલ કોર્સિસ છે, સાયન્સના રિલેટેડ બીજા આવા ઘણા કોર્સિસ છે, BA ના બધા સબ્જેક્ટ રિલેટેડ કોર્સિસ છે, કોમર્સની અંદર બધા કોર્સિસ છે. આ બધાની અંદર તમારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય કે જેની ફીસ તમારે સૌથી ઓછી હોય તો તમારે GCS ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમારે એન્જિનિયરિંગ સાઇડ એડમિશન લેવું હોય તો આપણે ACPC ની ગુજરાતની વેબસાઇટ છે, એનું પણ અપડેટ આપું છું. એ વિશે આજે મેઇન છે. આ સિવાય યસ, સૌથી પહેલા હું નોટિસ લઈ લઉં જે ગઈકાલે જ આવી છે. જે લોકોને 12th માં જે વિષયોમાં ફેલ થયા છે વિદ્યાર્થીઓ, પેલા એ લોકો આપ્યું છે ગેરહાજર રહેલ હોય, એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયેલ હોય, કે તમારે એવું લાગે કે ભાઈ મને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ કોઈ પણ સબ્જેક્ટની અંદર, ઇવન ઇંગ્લિશમાં હજી હું સારું કરી શકું એમ છું, જે તે સમયે કોઈ પણ પ્રકારનો તમને કઈ પ્રોબ્લેમ થયો હોય, મેડિકલ છે, ત્યારે એ ટાઈમિંગ દરમિયાન તમે કંઈક ડિસ્ટર્બ થયા હો અને તમારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય તો સુધારણાને અવકાશ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ, જેને પૂરક પરીક્ષા ગુજરાતીમાં કહે છે, ઇંગ્લિશમાં ઘણા સપ્લી એક્ઝામ્સ કહે છે, એ આપી શકે. એની નોટિસ બહાર પડી ગઈ છે. એનું ઓનલાઈન જ તમારે એપ્લિકેશન કરવાની છે. ફી ભરવાની કામગીરી પણ 14/5 ગઈકાલે સાંજે 4 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે અને ચાલશે 21/5 સાંજે 5 વાગ્યા સુધી. આ તમારે ઓનલાઈન જ કરવાનું છે. નીચે બે ખાસ નોંધ પણ છે. એક કન્યા ઉમેદવાર અને બીજા દિવ્યાંગ ઉમેદવારોને આ પરીક્ષા ફી, મતલબ જે આ પૂરક પરીક્ષાની ફી છે, ભરવામાંથી મુક્તિ આપેલી છે. એટલે એ બંને ફી માંથી મુક્તિ છે. રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું, રજીસ્ટ્રેશન કરી લેવાનું. એ ઉમેદવારોએ જે વિષયમાં પરીક્ષા આપવાની હોય એનું સબમિટ કરીને ટિક પણ કરવાનું. વિદ્યાર્થીના સીટ નંબરની સામે ટિક માર્ક ન કરેલ હોય તેવા કિસ્સામાં કન્યા કે દિવ્યાંગ ઉમેદવારોને પૂરક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. મતલબ ખાલી એક કેરફુલ, એવું નહીં કે આપણે રજીસ્ટ્રેશન કરી અને કામ પૂરું. તમારે જે સબ્જેક્ટમાં આપવું છે એમાં પણ ટીક આવશે, તમારા સીટ નંબરની સામે પણ તમારે ટીક કરવાનું છે, પછી સબમિટ કરવાનું છે. બીજું, ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ આ વેબસાઇટ જે અહીંયા આપેલી છે એના ઉપર પણ આપેલી છે. આ નોટિસ સિવાય ત્યાં પણ તમને આ ઇન્સ્ટ્રક્શન દેખાશે, રાઈટ? એટલે જે લોકો પહેલા ફેલ થયા છે, રિપીટર જેને આપણે કહેતા હોઈએ છીએ, એ લોકો આ જ વર્ષે એક્ઝામ આપી અને આનું રિઝલ્ટ પણ બહુ ઝડપથી આવી જતું હોય છે, એ સિંગલ એની માર્કશીટ બની અને આગળ વધી શકે. જે ગેરહાજર પણ રહ્યા છે જે તે સમયે કોઈ પણ કારણોસર, કોઈ પણ પરિસ્થિતિના લીધે, એ પણ આમાં પાછી સિંગલ માર્કશીટ સાથે એમનું રિઝલ્ટ બની શકે. અને જેમને ઇમ્પ્રૂવ કરવું છે એના માટે પણ આ ઓપ્શન છે. આવી જ રીતે 10th નું પણ આવશે. જ્યારે આવશે ત્યારે ટીમ ચાર્વિક તરફ તમને અપડેટ કરશે. ન્યૂઝ મેં તમને જે બીજા કીધા હતા એ આજના સંદેશમાં હેડલાઇન સાથે વ્યવસ્થિત હતું. અગેન ટીમ ચાર્વિક બાય હાર્ટ સંદેશને થેન્ક યુ પણ કહેશે જ, કારણ કે એમના ન્યૂઝ થી હું તમને અપડેટ આપું છું એના ભાગરૂપે.
અમારે એમને પણ એપ્રિશિએટ કરવા જોઈએ. થોડું રિઝલ્ટ ધાર્યા કરતા મોડું આવ્યું છે ડ્યુ ટુ ઇલેક્શન, યસ, પણ પછી ઝડપથી આપી દીધું એ લોકોએ. જેવું ઇલેક્શન પૂરું થયું તરત રિઝલ્ટ આપી દીધું છે. ટોટલ એન્જિનિયરિંગ ની અંદર 37,510 37,510 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું અને આજે એની લાસ્ટ ડેટ હતી. એ ઇમ્પોર્ટન્ટ હતું. 28મી સુધી હવે મુદત લંબાવી છે. નવા કાર્યક્રમ મુજબ 28 મે સુધી તમને મુદત લંબાવી છે, મતલબ 28 મે સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. 7 જૂન સુધીમાં મોક રાઉન્ડ, ચોઇસ ફિલિંગ આ બધું પતી જશે. 13 જૂને ફાઇનલ મેરિટ અને પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગના આધારે તમને એનું પણ અપડેટ મળી જશે. 20 જૂને પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફાળવશે. જેવી રીતે અમે તમને નીટમાં બધી જ અપડેટ આપતા હતા એવી જ રીતે આની પણ અમે મેક્સિમમ અપડેટ તમને આપવાની આ વર્ષે કોશિશ કરીએ છીએ. ટેન્શન તમારે ન રહે અને તમને કોઈ ફેક સ્ટોરી, ફેક ન્યૂઝ ન મળે એના ભાગરૂપે આ અપડેટમાં અમે ડિટેલમાં તમને બધું આપશું. 25 જૂને સત્ર પણ સ્ટાર્ટ થઈ જશે. કયું? જેમને ઇજનેરી પ્રવેશ ગુજરાતમાં બોર્ડ અને ગુજકેટના માર્કના આધારે જે પ્રવેશ મળે છે એનું આખું જ આ પ્રોગ્રામ છે. રાઈટ, એની રજીસ્ટ્રેશન ઘણાય કરાવી જ લીધું છે. ના કર્યું હોય એમને અમે આમની રજીસ્ટ્રેશનની લિંક પણ એસીપીસી ની સાથે જ આપી દઈએ છીએ. હજી પણ તમે રજીસ્ટ્રેશન આમાં કરાવી શકો. 28મી સુધી લંબાવ્યું છે. આ સિવાય મને ઘણા કોલ્સ આવે છે, સર કટ ઓફ શું રહેશે મેડિકલ કોલેજીસનો? હું બાય હાર્ટ રિક્વેસ્ટ કરીશ, મારા પાછલા બંને વર્ષના તમે બધા જ કાઉન્સેલિંગ જોઈ લેજો. અત્યારે કટ ઓફ વિશેના જે કોઈ સ્ટેટમેન્ટ છે એ કોઈ જાતના બેઝ ઉપર આપણે એને સ્ટ્રોંગ ગણી શકીએ નહીં. એમાં તમે ખોટા ડિસ્ટર્બ થશો એના ભાગરૂપે હું આ કહું છું. ખોટા મેન્ટલી તમને સ્ટ્રેસ આવશે કે શું કરશું, શું થશે. હું બાય હાર્ટ બધાને એક જ સલાહ દેતો હોઉં છું, પહેલું વેટ કરો નેટનું રિઝલ્ટ. ઘણા એમ કે છે 720 કોઈને નહીં આવે, ઘણા એમ કે છે 720 ની લાઈન લાગશે. કેરલામાંથી પણ સ્ટોરી આવી, 4 જણાને 720 છે. બહુ નામી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાના છે, નેશનલ લેવલના, એ પણ કહે છે કે અમારા 3 આવશે. ઇવન સૌરાષ્ટ્રમાંથી પણ એક લાગે છે કે ઇન્ડિયા ટોપર અમે આપશું. બધા પાસે પોતપોતાના વ્યૂઝ અને એનાલિસિસ છે. આપણે અત્યારે એવી રીતે કરી શકીએ, વેઇટ, શાંતિથી આ ટાઈમ પસાર કરીએ, મેડિટેશનથી આ ટાઈમ પસાર કરીએ, મોટિવેટ થઈને આ ટાઈમ પસાર કરીએ. જ્યારે રિઝલ્ટ આવી જશે એના પછી ઓલ ઇન્ડિયાનું મેરિટ લિસ્ટ આવશે, એના પછી ગુજરાતનું મેરિટ આવે, પછી જ કહી શકે કોઈ પણ. હા, હું એક ડિટેલ વિડીયો આપી દઈશ કે તમારા લોકોને પાછલા 2 વર્ષના રેફરન્સ આપીશ. અમે ક્યારે આવી ફેક સ્ટોરીઓ કે ફેક ન્યૂઝમાં નથી પડતા, એના ભાગરૂપે હું તમને અપડેટ આપું છું. કોઈ આવી એજન્સીઓ કે અત્યારથી જ તમે અહીંયા આ કરાવી નાખો, અહીંયા ફીસ ભરી દો. મારા લાસ્ટ યરના વિડીયો હજી પણ રિક્વેસ્ટ કરું છું, ક્યાંય પણ ફસાતા નહીં. બહુ જ ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ થતી જાય છે. આપણે કિસ્સો એ પણ જોઈ લીધો કે પોસ્ટ એક્ઝામ પછી પણ એટલું એ સીસીટીવી ના જે રેકોર્ડિંગ છે એ બધા ચેક થાય છે. બધા જ એંગલથી ગવર્મેન્ટ આમાં ઘણી ક્વેરી કરે છે. જેડબલઈ મેઇનમાં પણ 36 જણાને આઈ થિંક મને ફિગર યાદ છે ત્યાં સુધી 30+ છે જે બધાને 2 વર્ષ માટે બેન્ડ કરી દીધા છે બધી જ આવી એજ્યુકેશન એક્ઝામ એક્ટિવિટીમાંથી. તો મારા તરફથી બાય હાર્ટ તમને આ સજેશન રિક્વેસ્ટ છે કે આવી કોઈ પ્રવૃત્તિમાં તમારું એવી રીતે ઇન્વોલ્વમેન્ટ ના કરતા જેના લીધે તમે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાવ. આ મારી એક રિક્વેસ્ટ છે. કોઈ જ વસ્તુની અંદર તમને કોઈ જ આવી ફેસિલિટી મળી શકે એમ નથી. બહુ ટ્રાન્સપરન્સીથી આ બધું થાય છે છેલ્લા 2 વર્ષથી, અને દર વર્ષે એની એક્યુરસી ઇમ્પ્રુવ થાય છે, ડાઉન નથી થતું. અત્યારે એક બીજી પણ નોટિસ આવી છે કે પીજી ની અંદર જે ગવર્મેન્ટે 2 નોટિસ બહાર પાડેલી અને સીટ ઇન્ક્રીઝ અને ન્યૂ સીટ માટેની, એક સીટ ઇન્ક્રીઝ માટેની પણ ઘણી એપ્લિકેશન હતી આપણી અંડર ગ્રેજ્યુએટની જેમ જ પીજીમાં પણ. એનું ગવર્મેન્ટે આગળની પ્રોસેસ કરી નાખી છે. હજી યુજી માટે મતલબ એમબીબીએસ માટે બેઝ ડિગ્રી માટેનું અપડેટ બાકી છે. આટલું એક્યુરસીથી ગવર્મેન્ટ જાય છે બધું જ
હું બધી જ અપડેટ્સ આપતો રહીશ. તમારો કટ ઓફ નો પ્રશ્ન છે, જીમર્સ, ગવર્મેન્ટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, આ વર્ષે અમે ઓલ ઇન્ડિયાની બને એટલી માઇક્રો ડિટેલ તમને આપીએ જ છીએ. કોઈ સ્ટ્રેસ રાખતા નહીં. ઇવન હિન્દીમાં પણ હવે અમે ચાલુ કરી દીધું છે. અમારી જે ઇન્ટેટસિસ ચેનલ છે એના ઉપર તમારા રિલેશનમાં કોઈ ગ્રુપ્સમાં પણ આવી ઇન્ફોર્મેશન જોતી હોય એની લિંક શેર કરજો. હું આવી જ રીતે ડિટેલ્સમાં બધા વિડીયો આપવાનો છું. મળીએ છીએ આવા બધા નેક્સ્ટ અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ. અને યસ, અમારી યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ આ સબસ્ક્રાઇબ ના કર્યું તો હજી પણ કરી લેજો. ટીમ 4 વીક તરફથી તમને હંમેશા આવા જ ન્યૂઝ અને અપડેટ મળશે, તમને કામ લાગે એવા.